તો આ છે માઉન્ટ આબુનું નકીલ તળાવ। આજે આપણે માઉન્ટ આબુ પહોંચી ગયા છીએ। રાજસ્થાનમાં આવેલા માઉન્ટ આબુનો નકીલ તળાવ છે। તમે જે જોઈ રહ્યા છો તે તળાવની આગળનો બગીચો છે। ત્યાં સુંદર બેસવાનું અને પ્રાકૃતિક વાતાવરણ છે। અહીંયા મનની શાંતિ મળે છે અને આ તમે તળાવનો નજારો જુઓ। એમ કહેવાય છે કે આ તળાવ કોઈ નખેથી ખોદેલું હતું, એટલે આને નકીલ તળાવ કહેવામાં આવેલું છે। આ તળાવની ચારેય બાજુ પર્વતમાળા આવેલી છે અને ચારેય બાજુ એક પ્રાકૃતિક વાતાવરણ અને સુંદર ભવ્યતા અનુભવાય છે। અહીંયા બોટિંગ પણ કરી શકો છો, કાર રાઇડિંગ પણ કરી શકો છો। અહીંયા અવનવા જાતના વસ્તુઓ મળે છે, જે રાજસ્થાનની ગૂંથણીથી બનાવેલી વસ્તુઓ પણ મળે છે। આ તમે જે જોઈ રહ્યા છો તે નકીલ તળાવનો રાતનો નજારો છે। હવે હું તમને દિવસનો નજારો પણ બતાવીશ। આ એક બોટ છે, તેની અંદર બેસીને તમામ વસ્તુ નાસ્તા પાણી આપણે કરી શકીએ છીએ, એવી પણ વ્યવસ્થા અંદર કરવામાં આવી છે। આ રાતનો નજારો છે નકીલ તળાવનો, અને રાજસ્થાનમાં આવેલું આ તળાવ છે। માઉન્ટ આબુ જતાં આ તળાવ આવે છે, માઉન્ટ આબુની વચ્ચોવચ્ચ। હવે આપણે દિવસનો નજારો જોશું। તો તમે જોઈ રહ્યા છો તો દિવસનો નજારો છે નકીલ તળાવનો। અહીંયા બતકો તરી રહ્યા છે, ચારે બાજુ વનની વનરાયું છે, પહાડો આવેલા છે, એક સુંદર વાતાવરણ આવેલું છે, તમે જુઓ। અહીંયા બેસવાનો ઘણો આનંદ આવે છે, ફરવામાં આનંદ આવે છે। નકીલ તળાવની ફરતી કોર ચાલવા જેવી એક રોડ બનાવવામાં આવ્યો છે, ચાલીને તમે આખું નકીલ તળાવ જોઈ શકો અને મસ્ત મજા આવે એવી વસ્તુ છે। તો માઉન્ટ આબુ આવો ત્યારે નકીલ તળાવ જોવાનું ભૂલતા નહીં। માઉન્ટ આબુની અંદર જ પ્રવેશ કરતાં જ આ નકીલ તળાવ પહેલાં આવે છે, આગળ એક બગીચો આવે છે, અને અહીંયા આવવું હોય તો તમારે ફેબ્રુઆરી માર્ચમાં આવો તો આ નકીલ તળાવ જામી ગયું હોય છે, ખીજી ગયું હોય છે, બહુ જ ઠંડી પડે છે એટલા માટે। તો અહીંયા આવવું હોય તો માર્ચ એપ્રિલમાં આવવા માટે ઘણો સારો સમય છે। તો આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।